આ છે હોનાનું મંદિર અંબે માનું. હા, પથ્થરમાંથી બનાવેલી બધી વસ્તુ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. ને આજ તમને લાગતું છે કે આટલા વહેલા વ્લોગ, પણ આજે જઈ રહ્યા છીએ અંબાજી, હું ને મારો ભાઈ. કેમ કે ત્યાં રાખ્યો છે સ્ટોલ, એટલે સવારના થઈ ગયા તૈયાર. જવાનું છે 6 વાળી બસમાં. એટલે ભાઈ હોય બેગ લઈને તૈયાર થઈ ગયા છે. અને હોય રિક્ષા આવે હરી, ઇકો આવે હરી, ઇકો ગાડી આવી ગઈ છે. ને આપણે હવે બેસી ગયા છીએ અશોક મહારાજના ભેગા. હે સવારમાં જ આવ્યા હતા. હા, એક્સરસાઇઝ કરવા ગયો તો. સવારના 100 વાગે દેખો નીકળી પડ્યા. આબુ છે તમારે? આબુ છે તમારે? આબુ તમે પોતો એમ? હા, સેલિંગ કરવા. બરાબર, સારું લ્યો, તૈયાર રહી દો. હવે અમે પહોંચી ગયા અમારા ગામના પાટીએ. અને વાગ્યા છે કેટલા વાગ્યા? 6:10 જેવી છે. હરી બસ આવે હરી, બધું સામાન બીજું લઈને આવી ગયા. બસ આવે એટલે પછી બેહીને નીકળી જઈએ. અંબાજી તે અંબાજી. નજારો બતાવે હાલે તે આ છે ત્રિશુળી ઘાટ. અંબાજી પહોંચી ગયા, બસ સ્ટેન્ડમાં ઉતરી ગયા. અને હવે જહરા આપણી જગ્યાએ જો રાખેલી છે જગ્યા, તો જહરા પબ્લિક તો છે ને. હવે બસ ચારના બેઠા હતા, કીધું હવે વિચાર્યું કે જોથી આપણે માલ લેવાનો છે ત્યાં ઓટો મારતા આવો. અને થોડી બજારે જોઈ લીધું બધું, બજારમાં એક ઓટો મારી દો. એટલે તમે આખો વ્લોગ જોવો એટલે તમને મજા આવશે કે બજાર કેવી છે, હોલસેલનો માલ ચો મળે છે, બધું બતાવો તમે. આ બજાર હજી આ બધી દુકાનો બને છે. આ જો સોનાની નગરી કહેવાય એવું આ સૂર્ય મંદિર આપણા નજીક જ છે. આ છે અંબાજી. આ બાજુ બધી ચણિયા ચોળી ભંડાર, વસ્ત્ર ભંડાર, અને આ બધું પ્રસાદી. હજી બજાર છે અંદરની.
અને આ એક્ઝેક્ટ એના હોમે હોમું છે સોનાનું મંદિર, ત્યારાસુરનું મંદિર કહેવાય. આ બધી માર્કેટ છે આખી, જે અનવાય મૂર્તિઓ મળે. આ છે સોનાનું મંદિર અંબેમાનું. એ બજાર બજાર રમકડા ભંડાર, સોનું ચાંદી. આ બાજુ ફોટા, ચણિયા ચોળી, પછી નવરાત્રી માટેના કપડા, આ બંગડીયા, જુત્તી. પથ્થરમાંથી બનાવેલા આઈટમ ને આ લાકડાઓમાંથી બનાવેલ છે. તલવાર, રમકડા. કાકો શંખ વગાડે, કાકો હા હા પથ્થરમાંથી બનાવેલી બધી વસ્તુ. બિહારથી અંબાજીનો મેળો કરવા. ખાલી મેળાની પબ્લિક હોય એટલે તો અહીંયાની મેળા. આ ટ્રાન્સપોર્ટમાં અહીંયાનો માલ આવ્યો છે ઉતારે. આ એક ગાડી પડી હોય ને એક ગાડીમાં ઉતારે. ગુજરાતીઓનું તો આવે જ શું, ગુજરાતીઓનું તો આવે જ શું. ગુજરાતીઓને પાછા મિલ જે આવા તો હોય 3-4 ટ્રક આવ્યા છે. સેન પબ્લિક બાકી યુપી બિહારની. ગુજરાતી ખાલી લેવા જ આવે, વેચવા તો યુપી બિહાર વાળા જ આવે. માલકા ગોડાઉન એક 47 લેવાની. આ થાર 3 ડઝન કરના ઓરિજિનલ કાર. છોકરા માટે ઈ શું ભાવ? ઈ 250. 250 બરાબર. કેટલી ગાડી? તું મોસીવાલાની થાર એ 2 ડઝન કાઢવાની. બોક્સના બોક્સ આવે છે ને માલના. આ બધો માલ આપણો જ આવે. ઢીંગલી 500 રૂપિયા લેતી આવે છે. 100 રૂપિયામાં 500 રૂપિયા. ગાડી લઈ જાઓ 150 રૂપિયા. 85 રૂપિયા 110 રૂપિયા. કિચન સેટ શું ભાવ આનો? 310 રૂપિયા. 310 છે ભાઈ. ઉભા ઉભા માલ લેહરા ને આપણે ઉભા ઉભા ખાલી જોવાનું જ છે માલ.
6 પીસ અને પેલા હેલિકોપ્ટર હેલિકોપ્ટર શું ભાવ 110 150 કાર તો હવે આપણે આપણો વ્લોગ બનાવવા માટે ફર્સ્ટ ક્લાસ ભાઈની છોટી મંત્ર સેલ્ફી સ્ટિક देख लीजिए ट्राई मार ये लोग थे ये लोग स्टैंड वाले ये स्टैंड वाला और ये सादा है ठीक है तो हम ट्राई मारते कोई भी कितने में 250 ठीक है तो इधर आओगे कल पर 2-3 बाद तो इधर अपना ये स्टॉल है जो ये रमकड़ा वाला है ना उधर आना ठीक है भाई આપણે મસ્ત સેલ્ફી સ્ટિક દેખી લીધું હવે ભાઈ આવશે સ્ટોલ એટલે લઈ લેશે કોક ચાલે હેરો હવે પેનથી કોક કરે હેરો આ ગ્લાસ લઈ લો એટલે આખું પિક્ચર દેખ जहाँ भी बाहर सकते અહીંયા કોક બહુ યુનિક આઈટમ લઈને આવી ગયા છે એટલે કે આ સિંગ દોણા છે સિંગ અને આ શેકે હેરાન ઉંગળા શેકાઈ માટીમાં શેકે હેરાન ભાઈ આ રીતનું હાલે ભાઈ રોલ બનાવીને હાલે 20 રૂપિયાનો રોલ બહુ મસ્ત આવે ખાવાની મજા આવે